મિત્રો, દરેક લગ્ન જે હોય છે એ એક ખૂબસૂરત શરૂઆત હોય છે. બે લોકો, બે દિલ અને બે કસમ. પણ મારા રોયા કુતરા બિલાડાની જેમ બાંધે છે હો. લગ્ન થયા પછી મોટા ઉપાડે ઘોડા ઉપર તો તબડીક તબડીક કરતા સડી જાય છે, પણ લગ્ન થયા પછી 6 મહિના તો જવા દો. કુતરા બિલાડાની જેમ ભોગતા ભોગતા એકબીજા ઉપર પોતાનો ગુસ્સો જે છે એ ઠાલવતા હોય છે. મારા હરાને એક સમય એવો આવતો હોય છે, સૂટા શેડા થઈ જતા હોય છે. આ વિડીયો આખો જોઈ લેજો, નહીતર તમારા સૂટા શેડા પાકા છે હો મારા રોયા. તો મિત્રો, આ વિડીયાની અંદર આપણે વાત એ કરી નાખવાના છીએ કે ભાઈ લગ્ન જે છે એ જ્યારે આપણા થતા હોય ત્યારે આપણને બહુ મોટો હરખ હોય છે, આપણે હરખ પદુડા થતા હોઈએ છીએ એમ મારું કહેવાનું. પણ જ્યારે લગ્ન થઈ જાય પછી કેમ મારું હારું ગમતું બંધ થઈ જાય છે અને બાધ્યા રાખી છે ને એક કે મારે ચા પીવી છે તો બીજો કે મને ન ફાવે હો મારે કોફી પીવી છે. એવી રીતના નાની નાની વસ્તુઓમાં મારા હારા બાંધતા હોય છે ને પછી પાછા કોર્ટમાં વયા જતા હોય છે. છૂટા છેડા કરી ગયો નહીં, બરાબર ને, એમ કહેતા હોય છે. એટલે કે મારું હારું કહેવાનું મારું એ છે કે લગ્ન જીવન હરખું હાલતું કેમ નથી, કેમ મારા હારા આપણે છૂટા છેડા લેવાની જરૂર પડતી હોય છે. તો મિત્રો, વિડીયો જે છે એ આખો જોઈ લેવાનો થાય છે. વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા, કારણ કે મારી હારી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે. અને શું તમે આ ચેનલ ઉપર નવા આંટો ફેરા કરવા આવ્યા છો તો મારા રોયા વાટું હેની જોવો છો. યઠે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન છે એને દબાવી લો. બાજુમાં ઘંટો દેખાય એને પણ ટેણીન કરીને ઓલ આપી દેજો. અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ ન ભૂલતા હો, કારણ કે આખા યુટ્યુબ ઉપર આવા વિડીયા તમને નહીં મળે દેશી કાઠિયાવાડી ભાષામાં. તો ચાલો મિત્રો, શરૂ કરી દઈએ વિડીયાને. તો મિત્રો, હવે આપણે વાત કરી નાખવી કે મારા રોયા છૂટા છેડા થાય છે હું, એના કારણો શું છે. હગાઈ થઈ હોય ત્યાંથી લગ્ન થાય એની વચ્ચેનો જે સમયગાળો હોય ત્યાં તો મારા હારા મારી જાનુડી મારા જાનું ધાબે સડીને અડધી રાત સુધી મારા હવાર સુધી વાતો એ કરતા હોય, સેડા હોય. પણ લગ્ન થઈ ગયા પછી એવું તો હું મારું હારું થઈ જાય છે કે જેને કારણે મારા હારા નોળિયાની જેમ ઓલા નોળિયા બાંધતા હોય ને બે, એની જેમ મારા હારા બાંધણે સડે છે હો. હું તમને જણાવી દઉં કે જ્યારે લગ્ન થઈ જાય ને ત્યારે નવા લગ્ન હોય ત્યારે તો કાંઈ વાંધો ન આવતો, પણ ધીરે ધીરે જેમ મિત્રો સમય જાય છે તેમ નાની વાતોની અંદર ઝઘડાઓ થવા મળતા હોય છે. એક કે મારે ચા પીવી, બીજો કે મારે કોફી પીવી, બરાબર ને, મારે ચા નો હાલે, એમ કરીને બાંધતા હોય છે. મારા હાવણીઓ વાળી કરતા હોય છે. તો આપણો જે પ્રેમ હોય છે એ ખામોશીઓની અંદર તબદીલ થઈ જતો હોય છે, બરાબર ને. બીજી વસ્તુ હું જણાવી દઉં કે અમુક મારી હારી બાઈઓ એટલી સોખા વેડા કરતી હોય છે, એટલી સોખાઈ વરતતી હોય છે કે ભાઈ આપણે બહારથી અંદર આવ્યા હોય તો કે મારા હારા પગ ખંખેરી નાખો અને બાથરૂમની અંદર જઈને પગ જે છે એ ધોયાવો હરખી રીતના હાબુ લગાવીને માઇન્ડ આપણે બહાર નીકળવી ત્યાં એમ કે પગલા પડ્યા પાછા અંદર જાવ, બરાબર ને, પાછા પગ ધોવો. ટોયલેટની અંદર ગયા હોય તો બાથરૂમની અંદર મોકલ્યો કે ભાઈ પગ ધોવો હાબુથી પછી જ બહાર નહીં હીરો, બરાબર ને. અહીંયા બધા મારા હારા રસકણું ને એવું બધું અમારું હારું સોંટી જાય છે દિવાલ ઉપર, તમે હાલો એટલે પગલા પડે છે. બહાર ક્યાંક ફરવા જાવ હોય તે અંદર આવ્યા હોય તો કપડાં જે છે એ કે બાથરૂમની અંદર કાઢીને નવા પહેરો, નાઈ લ્યો પહેલા. એવી નાની વસ્તુઓમાં બાંધણે સડતા હોય છે કે વાત જવા દો. તમે આની હારે રિલેટ કરતા હશો, આવું થતું હોય છે. તો નાની વસ્તુઓની અંદર બાંધણે સડી જતા હોય છે અને લગ્નને થોડોક સમય જાય ને એટલે બોલવાનું પછી પહેલાં જેવું રહેતું નથી, જાનવડી ને એવી બધી વસ્તુ, એટલે પછી મારા હારા ઝઘડા થઈ જતા હોય છે. આ પેલું કારણ છે. તો મિત્રો, અહીંયા બીજા પ્રકારનું કારણ એ છે કે અભિમાન, ઈગો. બે જણા બાંધતા હોય ને તો એક કે હું કામ ઝૂકું, બીજી કે હું કામ ઝૂકું. તમે જોતા હશો કે જ્યારે આપણે એકબીજા બાંધવાનું શરૂ કરીએ છીએ ત્યારે એક કાંઈક બોલે તો બીજો કાંઈક બોલે, એનો અંત જે છે એ આપણે એવું જ ઈચ્છીએ છીએ કે હું બોલું પછી અંત થાય, બરાબર ને. એલા હા, આવું ન હોય, આને અભિમાન કહેવાય મારા રોયા. સોશિયલ મીડિયાનો જમાનો આજકાલ એવો ખરાબ આવી ગયો છે મારા રાવ કે
ઇન્સ્ટાગ્રામની અંદર બીજા લોકો લગ્ન જીવન પછી કેવી રીતે મોજું કરી લેતા હોય છે એ જોઈને આપણે કમ્પેરિઝન કરીએ છીએ, હરખામણી કરીએ છીએ. એ બધું જોઈને આપણે એવું ઈચ્છીએ છીએ કે મારા લગ્ન જીવન પછી પણ આ જે ઇન્સ્ટાગ્રામમાં આ બે લોકો કરે છે ને એવું જ મારી યારે થવું જોઈએ, પણ એવું ન થાય. પછી ઝઘડા થતા હોય છે અને વાત છૂટે છેડે પોકતી હોય છે. તો મિત્રો હું તમને જણાવી દઉં કે જે ઇન્સ્ટાગ્રામની અંદર આ બધી વસ્તુની તમે હરખામણી કરો છો ને એવડી રિયલ લાઈફની અંદર કંઈ કામ નથી આવતી, ખાલી ઇન્સ્ટાગ્રામમાં જ દેખાડવા હાટું હોય છે. એટલે આઘી ના રહેજો એનાથી. તો મિત્રો અહીંયા ત્રીજા પ્રકારનું કારણ એવું છે કે ભાઈ તમે જોયું હશે કે છોકરાની મમ્મી જે છે એ બે જણાને બાંધવાન થાય તો છોકરાને સપોર્ટ કરે, ઓલી છોકરીને એવું લાગે કે હું એકલી પડી ગઈ. આવું મનમાં જે છે ઘૂસું નાખીને બે જણા બાંધવા મળતા હોય છે પાછા, બરાબર ને? કે ભાઈ તારી મમ્મી તમારી મમ્મી તો તમારું જ સાંભળે છે તો મારું હું એકલી પડી ગઈ હોય એમ કરીને બાંધતા હોય છે. તો મમ્મીઓને થોડુંક સમજવું જોઈએ, બે જણાને હરખો પ્રેમ કરીને સપોર્ટ કરવો જોઈએ. તો મિત્રો અહીંયા ચોથા પ્રકારનું કારણ એવું છે કે તમે જોયું હશે કે લગ્ન જે છે ને એ જ્યારે ન થાય ને અને હગાઈને લગ્નની વચ્ચેનો સમયગાળો હોય ને તો બે જણા પાસે બહુ ટાઈમ હોય. કારણ કે એક તો ફોન કરવાનો હોય, બીજું તો કંઈ કરવાનું હોય નહીં. ધાબે સડીને સવાર સુધી મારા હારા આંખોમાં ઊંઘ ભીરી હોય, આમ ઝોલા ખાતા હોય ને મારા હારા ફોન જે છે એનો રિસાર્જ તો ઓલો કરાવી દેતો હોય ને મારી હારી ઓલી વાત આખી રાત કરી રાખતી હોય. તો એ તો ફૂલ સમય આપતો હોય, પણ લગ્ન પછી મારો હારો સમય છે કોની પાસે અહીંયા, બરાબર ને? આખો દિવસ ઢોરની જેમ આપણે મતલબ ગહડાતા હોઈએ છીએ. એટલે કે આપણી કામ ને ઓફિસ ને એ બધાનું ટેન્શન એટલું બધું હોય છે અને ઉપરથી સમય તો હોતો નથી, ઉપરથી પૈસાનું એટલું બધું ટેન્શન હોય છે, બરાબર ને? ફાઇનાન્શિયલ સ્ટ્રેસ એટલું બધું હોય છે કે આ બધી વસ્તુઓને કારણે છોકરીઓને સમય જે છે એ આપી જ નથી શકતા. એટલે એક પ્રકારની દૂરી બનવા મળે છે. છોકરીને એમ લાગે કે આ મારો હારો મને સમય પહેલાં આપતો હતો ને હવે હું આને થઈ ગયું, બરાબર ને? તો પછી સમય જે છે એ આપણે આપી નથી શકતા, તો એટલા માટે એક પ્રકારની દૂરી બનવા મળે છે. પછી વાતો ઓછી થવા મળે છે અને પછી જેને કારણે બાંધણા જે છે એ વધી જાય છે ને છૂટા છેડા સુધી વાતો પોગી જતી હોય છે, બરાબર ને? પ્રેમ જે છે એને સમય જોવે મારા હારાઓ, બરાબર ને? એને વગર અટેન્શન, બરાબર ને? પ્રેમ જે છે એને એક પ્રકારનું સમય અને અટેન્શન જોઈ. સમય અને અટેન્શન વગર પ્રેમ મરી જાય મારા વાલાઓ, બરાબર ને? તો થોડોક સમય આપો. નોકરી તો આખી જિંદગી રહેવાની છે, થોડીક છોકરીઓને સમય આપ્યા કરો મારા રોયાઓ. અમુક જોડાવ એવા હોય છે મારા રોયાઓ કે મારા હારાઓ એકબીજાને પ્રેમ જે છે એ તો કરે છે પણ ઇજ્જત જ નથી કરતા, બરાબર ને? તો ઇજ્જત વગર તો પ્રેમનો તો હું મારે હારો દૂધનો હલવો બનાવવી તો થાય, બરાબર ને? ઇજ્જત વગર પ્રેમની નીવ જે છે એ હલી જાય છે, બરાબર ને? જેવી રીતે જે પાયા નાખ્યા હોય એ ઢીલા હોય તો મકાન આવે હેઠું, બરાબર ને? એવી રીતે અમુક લોકો જે છે એ સામેવાળાની રિસ્પેક્ટ જ નથી કરતા, વાતમાં ઇજ્જતના ધજાગરા કરી નાખે છે, બરાબર ને? તો પ્રેમને શું કરવું, બરાબર? તો ઇજ્જત જે છે એ કરવાનું રાખો અને સામેવાળાને રિસ્પેક્ટ થોડીક આપ્યા કરો, એમ મારું કહેવાનું. તો મિત્રો હવે આપણે વાત કરીએ કે આનું મારું સારું સોલ્યુશન શું છે એ તો જણાવો મારા હારાઓ, બરાબર ને? તો હું તમને જણાવી દઉં કે ક્યારેક આનું સોલ્યુશન જે છે એ દિલની અંદર નથી હોતું, ધ્યાનની અંદર હોય છે, બરાબર ને? એટલે કે કહેવાનો મતલબ એ છે કે તમે બોલ ન કરો, સાંભળો, ધ્યાન આપો એની સામું, બરાબર ને? ફોન સાઈડમાં મૂકી દો મારા રોયા. 11 12 વાગે બેડ ઉપર કપલ હારે હોતા હોય ને તોય મારા રોયા મોબાઈલ ઘુમેડવામાંથી ઉછીના ન આવતા. એલા હાવાવું ન હોય, લગ્ન કર્યા છે. થોડોક તો ટાઈમ એકબીજાને આપો હારાવ, આવું ન હોય હાવ. એટલે એકબીજાને ટાઈમ નથી આપતા, નથી એકબીજા જે છે એની વાતોને ધ્યાનથી સાંભળતા, નકરા મોબાઈલ ઘુમેડવામાંથી ઉછીના ન આવતા ને બગ કીરે રાખે છે. એક કંઈક બોલે તો બીજું કંઈક બોલે, બીજું કંઈક બોલે તો ત્રીજું જે છે એને રિપ્લાય આપવામાંથી ઉછીના ન આવતા. એમાંથી જ મોટું બાંધણું થઈ જાય છે, મોટો ઝઘડો થઈ જાય છે. ઝઘડાનું સ્વરૂપ મોટું થઈ જતું હોય છે. ધ્યાન રાખો મારા રોયા, હાવ આવું ન હોય. તો મિત્રો હવે આપણે વાત કરીએ કે તમારામાં જે ઠૂહીને ઈગો અને અભિમાન ભર્યું છે ને કે બે જણા બાંધતા હોય તો એક જણો એમ કે નહીં હું નહીં ઝૂકવું, નહીતર તો હું હારી જાય. એલા મારા રોયા, ક્યારેક જે છે એ માફ કરી દેવું સામેવાળાને, એ હાર નહીં, એ સમજદારીની નિશાની કહેવાય. એટલે જે છે એ એક જણો જો બે જણા બાંધતા રહે ને તો ક્યારેય અંત નહીં આવે. એક જણાને મિત્રો ઝૂકવું પડે છે. એ ઝૂકવું તમારી હાર નહીં, તમારી સમજદારી જે છે એ કહેવાય, બરાબર ને? એટલે જ્યારે વ્યક્તિ જ નહીં વધે, તમારી હારે દી વ્યક્તિ નહીં રહે, છૂટાછેડા થઈને વયો જાહે, પછી કોની હારે બાંધશો, કોની હારે તમે હાર જીત કરશો, બરાબર ને?
તો એના કરતાં ઝૂકી જાઓ ને માફ કરી દો. નાના મોટા ઝઘડા તો મારા રોજાઓ થયા રાખે. તો મિત્રો અમુક લોકોને એવું લાગતું હોય છે કે અમારી બેયની વચ્ચે બહુ બરાબર બનતું નહીં, જામતું નથી પેલા જેવું, બરાબર ને, એટલે મોંઘી મોંઘી ગિફ્ટ લઈને એને આપતા હોય છે. એલા મારા રોયાઓ, ગિફ્ટ આપીને તમે તો કામે વયા જાઓ, તો એનાથી થોડું રિલેશન મજબૂત બનશે, બરાબર ને. રિલેશન જે છે એ મોંઘી મોંઘી ગિફ્ટ જે છે એનાથી નથી બનતું મારા રોયાઓ, સમય આપવાથી બને છે, બરાબર ને. એટલે કે બે જણા બહાર ઘૂમવા જાઓ, ફરવા જાઓ, યાદો બનાવો નવી નવી, જેના કારણે તમારો પ્રેમ ઓર વધારે મજબૂત બનશે અને રિલેશન ઓર વધારે સ્ટ્રોંગ બનશે મારા રોયાઓ. તો મિત્રો હવે આપણે વાત કરીએ કે અમુક લોકોના ઘર જ એવા હોય છે હાવ શેલી ક્વોલિટીના, એટલે કે ઘર તો સારા હોય છે પણ એની અંદર જે છે એ નકરી બગ 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 ઓલો પોપટ જે છે એ પક 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 કરતો હોય એવી નકરી કંકાસ જ હોય છે, બરાબર ને. આપણે કહીએ જે જગ્યાએ કંકાસ હોય ત્યાં લક્ષ્મી માય નથી રહેતી, બરાબર ને. એલા ઘરમાં કોઈક રહેતું હોય છે એ ભાગી જાહે હો. એટલે કહેવાનો મતલબ એવો છે કે તમારા ઘર જે છે એની અંદર જે નેગેટિવ વાળું જે કચરાવાળું વાતાવરણ છે એને તમે પોઝિટિવ વાતાવરણની અંદર બદલી જો, બરાબર ને. ઘર એવું હોવું જોઈએ કે જ્યાં થોડોક પ્રેમ હોય, થોડીક સબર એટલે પેશન્સ હોય, થોડીક દુઆ હોય અને થોડીક રિસ્પેક્ટ હોય સાથે સાથે, અને એવા પ્રકારનો માહોલ બનાવો કે જ્યાં એકદમ શાંતિ હોય, લોકો તમારું સાંભળતા હોય, બરાબર ને. જ્યાં પોતાનાપણું ગૂંજતું હોય, મોટા મોટા સ્વરે ગૂંજતું હોય પોતાનાપણું, બરાબર ને. એવા પ્રકારની જગ્યાએ જો તમે બે જણા રહો કે જ્યાં શાંતિ હોય, પોતાનાપણું ગૂંજતું હોય, એકબીજાની રિસ્પેક્ટ હોય, લોકોને સાંભળતા હોય, તો ઓટોમેટિક જે છે એ રિલેશન જે છે એ મજબૂત બનશે મારા રોયાઓ. તો મિત્રો જે રિલેશનશિપ છે એટલે કે સંબંધ છે એ એક પ્રકારનું ઝાડ જે છે એના જેવું છે, બરાબર ને. એક નાનું એવું ઝાડ હોય, એને તમે સારો એવો સૂર્યપ્રકાશ આપો, સારું એવું પાણી આપો, સારો એવો પ્રેમ આપો, તો પછી ગમે એવું મોટું વાવાઝોડું આવશે તો એ અડગ ઊભો રહેશે, બરાબર ને. અને એ પોતાને સહન કરી લેશે ગમે એવી જે દુઃખ આવશે એને. પરંતુ જો તમે એ બધી વસ્તુ કરશો જ નહીં તો એના મૂળિયા જે છે એ હુકાઈ જશે, બરાબર ને. તો જો તમને એવું લાગતું હોય કે મારા રિલેશનશિપની અંદર વારે વારે નકરા ઝઘડા થયા કરે છે, તો પછી તમે કન્સલ્ટેશન જે છે એ કરાવી શકો છો અને સારા એવા ડૉક્ટર જે છે એની અપોઇન્ટમેન્ટ લઈ અને તમે સારી એવી ટ્રીટમેન્ટ કરાવી અને આનાથી બહાર નીકળી શકો છો. છૂટાછેડા લેવું એ કોઈ પણ પ્રકારનું મતલબ સોલ્યુશન નથી દોસ્તો. તમે ચાહો તો નીચે નંબર આપેલો છે, બરાબર ને, તો એની અંદર મેસેજ કરીને પણ તમે પર્સનલી મારા દ્વારા કન્સલ્ટેશન જે છે એ કરાવી શકો છો. એક વસ્તુ મિત્રો યાદ રાખશો કે એક માફી તમારી આખી જિંદગી જે છે એને સુધારી શકે છે. તો એટલા માટે અભિમાન કોઈ દિવસ નહીં રાખવાનું અને ઝૂકતા શીખવાનું, બરાબર ને. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો? છે ને જબરદસ્ત. આવા જ પ્રકારની નોલેજેબલ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અને માહિતી મેળવવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો. તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક ખતરનાક વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.